નીટ રીનીટની પરીક્ષા છે તે ચાલી રહી છે ને તેને લઈ બબાલ છે તે ફરી વખત સામે આવી છે। વિદ્યાર્થીઓ પાસેથી હાથમાં પહેરેલા જે દોરા છે તે કઢાવવામાં આવ્યા છે। વાલી છે જે આક્ષેપો કરી રહ્યા છે કે પરીક્ષા કેન્દ્રની અંદર જે દોરા બાંધવામાં જે હાથમાં પહેરીને ગળે પહેરીને જે દોરા ગયા હોય તે પણ કઢાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે જે વાલી છે તેમની સાથે શું નામ છે ભાઈ આપનું, શું આખો મામલો? દીપક પટેલ છે। મારી છોકરીને મેં સવારે 11:30 કેન્દ્ર ઉપર મૂકવામાં આવ્યો હતો। એનું બ્રેસલેટ, ઇયરિંગ્સ અને કાનની બુટ્ટી ઉપર ટેપ મારવામાં આવી અને કંઠી પણ નીકાળી લેવામાં આવી તુલસીની। એ લોકોના હિજાબ પહેરીને અંદર જવાની છુટ્ટી છે। પોલીસવાળાનું ભેદભાવપૂર્ણ વર્તન હતું અમારી સાથે અને મારી વાઈફ જોડે અભદ્ર રીતે વર્તન કર્યું છે અને મારી જોડે પણ કર્યું હતું। શું માંગણી આપણી? પણ કેમ આ સરકાર કેમ નથી જોતી? આવું બધાને સરખા અત્યારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ આવી ગયો છે, એનો નિયમ કેમ લાગુ નથી થતો? કાકા શું બનાવો તો આપ હાજર હતા ત્યારે શું કહેશો કાકા જે રીતના ઘટના બની? આ સરખો નિયમ હોવો જોઈએ બધા માટે, એમના માટે સારો ઓલો નિયમ આપો, આપણા માટે આ ધર્મ માટે આપણે ઓલું કરી નાખવાનું। શું નિયમ હોવો જોઈએ, શું માંગણી? બધા માટે સરખો જ હોવો જોઈએ ને। એમના માટે બુરખો પહેરીને જાય છે, આખું એ ચેક કર્યું એમને? આપણા વિદ્યાર્થીને હાવ સાયલેન્ટ ખીચવું ના હોવું જોઈએ એવો સર અને ટેપ મારી છે અહીંયા। જે વાલીઓ છે તે હાલ અહીં જે છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને જે પેપર આજે રીનીટનું યોજાઈ રહ્યું હતું ત્યારે વસ્ત્રાપુર ખાતે આવેલું જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓના જે ગળામાં કંઠી પહેરી હોય કે હાથમાં પહેરેલી કંઠી છે તે કઢાવવાની ફરજ પડતી હોવાના આક્ષેપો છે તે હાલ વાલીઓ કરી રહ્યા છે। જોકે હાલ તમામ વાલીઓમાં રોષ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ રાજપૂત સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।